ભક્તિમાં ભગવાન તમારી કેટલી મોટી ભૂલને પણ ગણકારી શકે છે. એના વિશેનું એક દ્રષ્ટાંત આવે કે સદન કસાઈ નામના કસાઈ થયા. માંસ વેચવાનો એમનો ધંધો. તુલા ઉપર એક બાજુ શાલિગ્રામ ભગવાનને પધરાવ્યા હતા અને બીજી બાજુ માંસને એના ઉપર વજન તોલી અને વેચતા હતા. વિચાર તો કરો કે એક બાજુ માંસ વેચાય અને બીજી બાજુ શાલિગ્રામ ભગવાન, અને માણસો માંસ લે. એવામાં એક દિવસ એક મહાત્માજીની ત્યાં નજર પડી ગઈ. મોઢા ઉપર પડદો આડો દઈ ને જ્ઞાન, અરે રામ 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 રામ, આ તે શું કર્યું? આ તે શું મોટો અપરાધ કરી નાખ્યો? કીધું કામ? કીધું શાલિગ્રામ ભગવાનને તું આવી અપવિત્ર ગંદી જગ્યામાં બેસાડશ? તો કીધું કે બિચારો ભોળો હતો. કીધું મને કંઈ ખબર નથી, એટલે આખી દુકાન તો મારી અપવિત્ર છે, પણ આ બાજુનો જે તુલા છે એકદમ હું ચોખ્ખી કરી અને એને સાફ કરી અને આસન રાખી અને પછી એના ઉપર ભગવાનને બેસાડું છું, અને આ બાજુ હું માંસને તોલું અને લોકોને આપું છું. મહાત્માજી કીધું લાવ મને આપ. એમ કરીને મહાત્માજી શાલિગ્રામ લઈ અને જતા રહ્યા. અને પછી તો ઘરે આવી શાલિગ્રામ ભગવાનને દૂધથી પંચામૃતથી નવડાવી એકદમ શુદ્ધ કરી અને પછી ભગવાન એક સુંદર એવું મખમલનું આસન આપ્યું અને ચાંદીના પાત્રમાં ભગવાનને બિરાજમાન કર્યા. અને ભગવાનને છે તે 56 ભોગ ધરાવ્યા અને ભગવાનને સુંદર એવી માળા અને પુષ્પોને પહેરાવ્યા. અને ભગવાનને કીધું કે ભગવાન હવે તમે અહીંયા જ રહેજો. અને પછી મહાત્માજી સૂઈ ગયા. રાત્રે શાલિગ્રામ ભગવાન એને સપનામાં આવ્યા. મહાત્માજીને કીધું કે મને એ સદના કસાઈ કને જ મૂકી આવો. મહાત્માજીએ કીધું કાં? તો કે એ વિચારો છે ને બહુ ભોળો છે ને મને એની પાસે રહેવાની મજા આવે છે. એટલે બીજે દિવસે પછી મહાત્માજી સદન કસાઈ પાસે આવ્યા. સદન કસાઈએ વિચાર કર્યો કે મહાત્માજી મને શાયદ મારા અપરાધનો દંડ આપવા માટે આવતા હશે. પણ મહાત્માજીએ કીધું કે તને દંડ આપવા નહીં. રાતના મારા સપનામાં ભગવાન આવ્યા અને એને કીધું કે મને આ સદનાનો જે તુલા છે ને એના ઉપર લુડકવાની બહુ મજા આવે છે, એટલે મને તું ત્યાં મૂકી આવો. એટલે હું અહીંયા તમને ભગવાનને આપવામાં આવે છે. સદના કસાઈએ વિચાર કર્યો કે ભગવાને મારી આટલી મોટી ભૂલને પણ મારા ભાવની સામે ગણકારી, એટલે જાઓ આજ દિવસ પછી માંસ વેચવાનું બંધ. થઈને શું થશે? થઈને કદાચ મને 2 ટાઈમ જમવાનું નહીં મળે ને, એનાથી વધુ શું થશે? એટલે સદના કસાઈએ એ દિવસની માંસની દુકાન બંધ કરી નાખી અને ભગવાનની આટલી નાની સેવાથી અને એક મહાત્માજીના સંગથી એ સદના કસાઈનું જીવન આખું પરિવર્તન થઈ ગયું. જય શ્રી કૃષ્ણ.